નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદમાં યુવા મોરચા દ્વારા મયંક પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે રેલીમાં ધારાસભ્ય ડીકે સ્વામી અને જિલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર, આમોદ શહેર પ્રભારી કિશન મીર પણ જોડાયા। આ રેલીનો પ્રારંભ એપીએમસી યાર્ડ ખાતેથી થયો, જ્યાં ડીજેના તાલે ઉત્સાહભેર રેલીને પ્રસ્થાન અપાયું અને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો। યુવા મોરચાના કાર્યકર્તાઓ, પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા, જેઓએ પાર્ટીના ધ્વજ અને બેનરો સાથે શહેરમાં પ્રચાર કર્યો। નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1 થી 6 સુધી આ રેલી ફરી, જેમાં વિવિધ વિસ્તારોમાં નાગરિકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વંદે માતરમ। આજ રોજ આમોદ નગરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન થયું। સૌ વડીલો, ખાસ તો યુવા મિત્રો દ્વારા બાઇક રેલીમાં ઉપસ્થિત રહ્યા અને ભરૂચથી પધારેલ શક્તિસિંહ બાપુ, આમોદ શહેર પ્રભારી, જિલ્લાના મંત્રી એવા કિશનભાઈ મેર વતી યુવા મોરચા આમોદ દ્વારા સૌ ધારાસભ્ય ડીકે સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા બાઇક રેલીમાં। સૌ યુવાનોનો હું આભાર વ્યક્ત કરું છું। આવી રીતના દરેક યુવાનો આગળ વધતા રહે ને સૌ જોડાઈ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારા પ્રમાણે એવો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।